મારું નામ અનિતાબેન ભાઈદાસ બારિયા. મને તકલીફ લગભગ 10-12 વર્ષથી તકલીફ હતી અને એવી તકલીફ પહેલાં ઓછી તકલીફ હતી, પછી એવી તકલીફ થઈ કે પગમાં ખાલી ચરવા લાગી, વાંકું વળી ન શકું. છેલ્લે એવી કન્ડિશન થઈ ગઈ કે પગની અંદર ખાલી ચરે તો પગમાં લાગી જાય તો ખબર ના પડે, ચપ્પલ નીકળી જાય તો પણ ખબર ના પડે, અને વાંકું તો કરવાનું જ નહીં, આટલી તકલીફ. અને છેલ્લી કન્ડિશન કે લગભગ તો ચાલતા ચાલતા એમ કે પડી જાય, ખાલી ચરે એટલે પગ પડી જવાય એમ. 21માં પહેલી તારીખ અને 9મો મહિનો, અને તે વખતે અમે ઓપરેશન પ્લેટનું, અમને બધાને ખબર નથી કે ટાંકાનું થશે, પણ ખરેખર ડૉક્ટરે કીધું કે લેઝરથી થઈ શકે. તે સ્ક્રૂ એમ પ્લેટ અમે ઓપરેશન કર્યું. મારું ઓપરેશન કર્યું એના પહેલાં એમ કે મારું એટલી તકલીફ હતી કે હું કંઈ કરી નથી શકી. સીડી ચડવાનો પ્રોબ્લેમ હતો, મને કંઈ વસ્તુ લેવાનો પ્રોબ્લેમ હતો, ક્યાંક જવું હોય તો એ પ્રોબ્લેમ, મને કેવી રીતે પહોંચીશ. પણ ઓપરેશન પછી મને આટલી રાહત થઈ કે હું સીડી અત્યારે 4 માળ ચડી શકું. અત્યારે મેં સામેથી ચડીને ગમે ત્યારે સીડી ચડી શકું, કંઈ નાનું મોટું કરવું તો કરી શકું. અને પોતા તો મેં પહેલાંથી કેટલા વર્ષથી કરતી જ નહોતી. લગભગ મને 3 વર્ષ પહેલાં મેં ઝાડુ પોતા તો કર્યા જ નહોતા. પછી ઓપરેશન પછી મેં લગભગ 2 વર્ષ સુધી કર્યું નહીં. પછી 2 વર્ષ 3 વર્ષથી બધું પણ જાતે કરું છું. ઝાડુ પોતા કચરા બધું. અત્યારે કામવાળી મારા ઘરે નથી, તે સમયે મેં કામવાળી રાખી લીધી. 2 વર્ષ સુધી મારા ઘરે કામવાળી હતી, પણ અત્યારે હું 3 વર્ષથી હું બધું જાતે કરું છું.